આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં મોતી વેરાણા ચોકમાં આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં ઉડાઓ લાલ ગુલાલ કે આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં વેરાણા ચોકમાં આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં મોતી વેરાણા ચોકમાં આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં પેરી ચુંદડી લાલ લાલ રે આવ્યા
શીશ રે મારા માથે મારી માના શીશ રે તારા ચરણોમાં હું તો सबूरी रटियाली एवो खादर वाली देव डाली जय मोगल माँ मछराली माँ जय मोगल माँ मछराली रे माली जय मोगल माँ मछराली माँ
આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. બધા ગોઠિયા ભાઈઓ, ગોઠિયાણી, નિયાણી, આમંત્રિત મહેમાનો, જમાઈઓ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણે એક સારી સંખ્યામાં આવ્યા છીએ. દર વર્ષની જેમ કાંઈ ને કાંઈ આપણે ત્યાં પ્રોગ્રામ વધારો થતો જ જાય છે. આ વર્ષે આપણે લાભ મળ્યો આપણને દાદાનો. દાદા અહીંયા બિરાજમાન થયા અને ગઈકાલે રાતના જ આપણે અહીંયાથી બધા નીકળ્યા ત્યારે અહીંયાના પાડોશીના દીકરાનો એને પોતાને એક દાદાનો સાક્ષાત ચમત્કાર થયો હતો. મેં એને આજે બોલાવ્યો હતો. મેં કીધું 10 વાગ્યામાં તું અહીંયા આવી જજે. કદાચ હવે સ્કૂલમાં ગયો છે અડધે કલાકે, 1 કલાક પછી. હા, તો 1 કલાક પછી આવવાનો છે. એટલે મેં એને કીધું, મેં કીધું તું તારો જે પોતાનો અનુભવ થયો છે એ તું અહીંયા બધાની સામે વાત કરજે કે તને શું પરચો મળ્યો છે કે ચમત્કાર થયો છે જે દાદાનો. આપણે એના મુખે જ સાંભળશું. આ ગઈકાલે રાતના આપણે જ્યારે છૂટા પડ્યા ત્યારની વાત છે. આપણે અહીંયા માતૃભૂમિમાં આવ્યા છીએ. ચડાવો આપણે કરીએ એના પહેલા મારે તમને એક આપણા ગામની આપણી ગૌશાળા પાંજરાપોળ અને એમાં એક ચીજ વધારો થયો છે કે આ બધા ટ્રસ્ટીઓ મળીને એક અદ્યતન સારામાં સારી સુવિધા આપે એવી એક હોસ્પિટલ મૂંગા જાનવરો માટે ઊભી કરવાના છે, જે આખા વાગડમાં ક્યાંય નથી. સારામાં સારા ડૉક્ટરોને અહીંયા લઈ આવવાના છે. સારામાં સારી ટ્રીટમેન્ટ અહીંયા આપવાના છે. મારી પોતાની એક ઈચ્છા છે, જો દર વખતે બધા સાથ સહકાર આપે છે એવી જ રીતના મારે તમને સૌને એક વિનંતી છે કે જો થઈ શકે તો અહીંયા ગૌશાળાના હોસ્પિટલ માટે પાંજરાપોળમાં તો ઘણા રૂપિયા આવે છે અને સંચાલન એલો વેલજી મામા નાગરિકવાળા બહુ સરસ રીતે કરે છે અને એમનો જ આ એક સ્વપ્ન છે કે એક હોસ્પિટલ બને અને બની રહી છે. પાછળ પાંજરાપોળની પાછળ એક હોસ્પિટલ બની રહી છે જે એક સારામાં સારી વાત છે. મૂંગા જાનવરો માટે આપણે જો કંઈ કરી શકતા હોઈએ, આપણને કોઈ તકલીફ થતી હોય તો આપણે બોલી શકીએ કે મારું માથું દુખે છે, મારું પેટ દુખે છે. જેમ નાનો બાળક મહિનો 2 મહિનાનો બાળક કોઈ રડતો હોય તો આપણને ખબર ન પડે કે એને શું તકલીફ છે, કારણ કે બોલી નથી શકતો. એ જ ચીજ આ જાનવરો માટે છે કે એ લોકો બોલી નથી શકતા અને એના માટેના આ ડૉક્ટરો એનું નિદાન કરે છે અને એની ટ્રીટમેન્ટ આપે છે. ટ્રીટમેન્ટ એની બી મોંઘી છે. જેમ આપણા હમણાં મેડિકલમાં આપણને પોતાને સૌને ખબર છે કે ટ્રીટમેન્ટ બહુ મોંઘી થાય છે, એમ ત્યાં બી ટ્રીટમેન્ટ સામાન એની સર્જરીના બધા અપ્લાયન્સીસ બધા મોંઘા હોય છે. શ્રીમદ રાજચંદ્રવાળાએ બી ધરમપુરમાં આટલી જ સરસ એક હોસ્પિટલ ઊભી કરી છે. એના જેવી મોટી તો નહીં પણ એના નકશે કદમ ઉપર આ હોસ્પિટલ બની રહી છે. મારી તમને સૌને એક વિનંતી છે, જો થઈ શકે, પાંજરાપોળમાં તો આપણે ખવડાવીએ જ છીએ, પણ જો થઈ શકે આપણી યથાશક્તિ મુજબ એ હોસ્પિટલ માટે જો આપણે કંઈ ડોનેશન કરીએ તો આપણા સૌના પૈસા લેખે લાગે છે. આ બી એક પ્રકારનો જીવદયા છે.
કોઈ જાનવર જો હોસ્પિટલમાં એડમિટ થયો છે ને એને કોઈ જીવલેણ બીમારી થઈ છે અને એમાંથી જો એ બચી જતો હોય, આપણા પૈસાથી જો બચી જતો હોય, તો એ એક આપણા શરીર માટે, આપણા બોડી માટે ક્યાંક ને ક્યાંક એક સગવડ કરી આપે છે કે તમને આ તકલીફમાંથી હું દૂર કરીશ. આ એક પ્રકારની જીવદયા જ છે. આપણને પોતાને ઘાતમાંથી બહાર કાઢવા માટેનું આ એક ડોનેશન છે. આપણો સ્વાર્થ છે એમાં. તો જો તમને યોગ્ય લાગે, મારી તમને સૌને વિનંતી છે, હું તો કરવાનો જ છું. અરે વાહ, 5100 રૂપિયા કુંવરબેન, 5100, 5100, 51 આપણે કેતનના બી અને પપ્પાના બી. અરે વાહ, બાપ દીકરો, વેરી ગુડ. ભાઈ લખતા જજો, જેની પાસે કોઈ પેપર પેન્સિલ હોય તો પ્લીઝ લખજો. કાવ્યના બી 5100, એટલે રતનસિંહભાઈના ઘરેથી 5100 મલ્ટીપ્લાય બાય 3. વેરી ગુડ. કેટલા? 5100 પ્રફુલાબેન રમણીક વદાણ. 11000 હેમલતાબેન ડાગા, આપણા નિયાણી છે. 11000 આપણા ધનજી કાકા, ધનજી વેરસી વધાણ. 11000 ભારમલ શિવજી, ભારમલ પરાગ, અચ્છા ભારમલ આપણા પરાગભાઈ સદગસ્ત, પરાગભાઈના નામ માટે સ્મરણાર્થે 11000. 15000 જયંતિ જક્ષી વદાણ. મારા ભાઈ માટે મને બહુ માન છે ભાઈ. મારી વાત એને પાછળ નથી મૂકી. જ્યારે બી મેં એને વાત કરી છે ને મારી વાત પાછળ નથી મૂકી. થેન્ક યુ મંજુબેન. ભાઈ જીયાનસી નાની છોકરીના 101 રૂપિયાની પીગી બેંકમાંથી. વેરી ગુડ. માતાજીની આરતીનો ચડાવો ચાલુ કરું છું. 11000. जा का लेवे, मेरे हिसाब से आरती ले लेवे तो आरती बेटर है. आरती नो 11000. माताजी नी आरती नो चढ़ावो 11000. नवो प्रांगण लाइफ टाइम માં આ પીરિયડ હવે પાછો નહીં આવે. આ જે હમણાં આપણે ગઈ 2-3 દિવસથી આપણે જે પ્રોગ્રામ જોઈએ છે આ સંકુલમાં, આવો પ્રોગ્રામ હવે ક્યાંય નહીં આવે. 11000. માતાજીની આરતીનો ચડાવો 11000. 11000. ધૂપની આરતીઓ પણ માતાજીની આરતીનો ચડાવો 15000. 18000. માતાજીની આરતીનો ચડાવો 18000. પ્લેટફોર્મ ઉપર નીચેથી બધા આરતી લેશું. આખે ને આખી આરતી એ કુટુંબ જ લેશે. તો મહેરબાની કરીને કોઈ ડિસ્ટર્બન્સ નહીં કરતા એ લોકોને, કે જેથી કોઈને તકલીફ થાય, અંદર ધક્કામુક્કી થઈ જાય કે કંઈ થઈ જાય, તો જે આરતી કરતા હોય એમને તકલીફ ના આવે. 18000. આરતીનો ચડાવો 18000. માતાજીની આરતીનો ચડાવો 18000. 18000. માતાજીની આરતીનો ચડાવો 18000. ભાઈ આદેશ આપી દઉં છું, ટાઈમ નથી આપણા પાસે. 21000. 25000. માતાજીની આરતીનો ચડાવો 25000. 25000. માતાજીની આરતીનો ચડાવો 25000. આદેશ આપી દઉં છું, માતાજીની આરતીનો ચડાવો 25000. 27000. માતાજીની આરતીનો ચડાવો 27000. 31000. 31000. 31000. 31000. માતાજીની આરતીનો ચડાવો 31000. 31000. ભાઈ આદેશ આપી દઉં છું, 31000. 31001. 31001. 31002. 31002. 31003. બોલો અંબે માત કી જય. લાભાર્થી પરિવાર ગુણવંતીબેન તથા રમીલાબેન
ગુણવંતી શામજી વદાણ, રમીલા રામ શામજી વદાણ કુટુંબ, ખૂબ ખૂબ આભાર. આપણે માતાજીની ધજાનો ચડાવો ચાલુ કરીએ. માતાજીની ધજાનો ચડાવો 18,000. માતાજીની આરતીનો ચડાવો 18,000. ધજા સોરી, હમણાં એટલો ખુશ છું ને કે જીવદયામાં એટલા રૂપિયા લખાઈ ગયા છે એટલે ધ્યાન ક્યાંય ભટકે છે હમણાં. માતાજીની ધજાનો ચડાવો 18,000. 18,000. માતાજીની ધજાનો ચડાવો 18,000. 21,000. માતાજીની ધજાનો ચડાવો 21,000. આ આપણી માતાજીનો બર્થડે છે. આપણે દર વર્ષે અહીંયા આવીએ છીએ, સારામાં સારું પ્રોગ્રામ થાય છે. અહીંયા હવે पैसे वाले देखते रह जाएंगे. बोलो अम्बे मात की जय. ફક્ત 21,000. વેળા છે વાવીલો ભાઈ વાવીલો આ વાવણીની વેળા છે. માતાજીની ધજાનો ચડાવો ફક્ત 21,000. 21,000. માતાજીની ધજાનો ચડાવો ફક્ત 21,000. આદેશ આપું છું. 21,000. 21,001. સાવ સસ્તામાં જાય છે, પાણીના ભાવમાં. આ ભાવમાં 1 વર્ષ સુધી એના નામની ધજા ફરકવાની છે ભાઈ. 21,000. 21,000. 21,001. 21,002. આદેશ આપી દઉં છું. માતાજીની ધજા ચડાવવાનો ફક્ત 21,000. 25,000. માતાજીની ધજાનો ચડાવો ફક્ત 25,000. ઓનલી 25,000. 26,000. માતાજીની આરતીનો ચડાવો 26,000. ધજાનો નહીં, ધજાનો ચડાવો ભાઈ. આરતી જ આવી જાય છે મારા મોઢામાં આજે. ધજાનો ચડાવો, માતાજીની ધજાનો ચડાવો 26,000. 26,000. 26 માં મજા નથી આવતી. 1,000 હું મારો ઉમેરું છું. 27,000. નવડી આવવી જોઈએ. 1,000. અચ્છા 31,000. 31,000. માતાજીની ધજાનો ચડાવો 31,000. 31,000. 31,000. 31,000. માતાજીની ધજાનો ચડાવો ફક્ત 31,000. આદેશ આપો છું. 31,000. 31,000. 31,001. 31,002. આપી દઉં છું આદેશ. 31,003. બોલો અંબે માત કી જય. ભાઈ આજ પરિવાર છે ગુણવંતીબેન શામજી અને રમીલા રતનસિંહ વદાણ કુટુંબ તરફથી. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. કુટુંબના બધા સિનિયર છે, તમારા બધાના અમને લોકોને આશીર્વાદ જોશે આ ચીજ માટે. અને એ અમારા સિનિયર જમાઈ છે નેન્સી ફુવા. બધા જમાઈઓમાં હમણાં સિનિયર એ છે, એટલે બીજા જે જુનિયર સિટીઝન છે અને દુનિયા નિચોડીને બધી જોયેલા માણસો છે આ બધા. અને સામખારી ગામના મોટા કાર્યકર્તા બી છે. સંઘના ટ્રસ્ટી છે. ઘણી બધી જૈન શાસનને લાગતી વળગતી પ્રવૃત્તિઓ ઘણી કરે છે. એટલે આ બધા અમારા સિનિયર સિટીઝન્સ છે. મન આમ પ્રફુલ્લિત થાય કે આવતા વર્ષે અમે લોકો કામ કરતા જઈએ, હર્ષોલ્લાસ વધતો જાય. તો હું સૌથી પહેલા અમારા જમાઈ છે નેન્સી ફુવા, એમને કહીશ. મને આજે અવાજ બી બરાબર નથી અને મને બોલતા નથી આવડતું એટલું બધું, પણ આ પરિવારે થોડાક બોલતા કરી દીધા છે સાહેબ.
મારું સન્માન હમણાં તો નહીં પણ આ 60 વર્ષ પહેલા આ વધાણ પરિવારે સન્માન કર્યું છે એટલે એનો આનંદ છે. અને આજનો પહેલી વખત આ માતાજીના પ્રોગ્રામમાં તમે આટલી ઉલ્લાસથી આટલા સંખ્યામાં મુંબઈથી પધારો છો અને આવી રીતે ભવ્ય પ્રોગ્રામ રાખો છો એ ધન્યવાદ છે. આ એક તમારા આપણા એટલે વધાણ પરિવાર માટે ગૌરવ લેવા જેવી વાત છે. અને આવા સદાય આવા સારા સારા મોટા પ્રોગ્રામ થતા રહે. માતાજી તમને ખૂબ ખૂબ સુખી તન મન ધનથી સુખી કરે એવા આશીર્વાદ છે મારા. જય માતાજી, जय जिनेन्द्र। आज बाण बदे के वदाड़ कुटुंब में ऐसा बड़े बड़े के सीनियर सिटीजन के बोलाया है अरे मान रखा है तो बदे के आभार। જય માતાજી, અવાજ છે ને? જય માતાજી. આપણા ઘણા વર્ષોથી જોઈએ છે કે દર વર્ષે કંઈ ને કંઈ પ્રગતિ થતી જાય છે, એ માતાજીની કૃપા છે. અને તમે જે બધા કામ કરો છો એના પાછળ અમે બધા છીએ, પણ આ જગ્યા છે કે જે પણ તમારો વિચાર છે દિવસે દિવસે આપણે પ્રગતિ થતી જાય છે. ગુઠિયાણીને બધાને ઇન્ટરેસ્ટ સારું લાગ્યું છે અને અમારે ખૂબ આનંદ થાય છે. આવી જ રીતે આપણે પ્રગતિ કરતા રહીએ. જય માતાજી. જય માતાજી, જય દાદા. અમે સ્ટાર્ટિંગ 4 વર્ષ સુધી અમે 4 ભાઈ ને 4 ભાઈનો કુટુંબ આવ્યા હતા માતાજીનો શણગાર કરવા માટે. 5મા વર્ષથી મંડળે હાથમાં લીધું ત્યારથી તો આજ દિવસ સુધી સરસ ચાલતા રહે છે અને એમથી સારું ચાલે એવી અભિલાષા. તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. નહીં બોલવામાં દેવસી કાકા બોલ્યા નથી અને કાનજીભાઈ નથી બોલ્યા, એટલે કાનજીભાઈને જરા મારે બોલતા કરવા છે કે જ્યારે દાદા આપણે માતાજીનું મંદિર બન્યું ને તો મારા પપ્પા મેઘજી કાકા અને ત્રીજા દેવસી કાકા, આ મારા દેવસી કાકા પૂરા પપ્પાની સાથે અને મેઘજી કાકા કેટલી જગ્યાએ ભટક્યા હશે મંદિર માટે, મૂર્તિ માટે, જે કામ હોય એના માટે. અમારા દેવસી કાકા ને મેઘજી કાકાએ પપ્પાને કોઈ દિવસ ના નથી પાડી. પપ્પાની તબિયત ખરાબ હોય, પપ્પા દેવલાલી હોય તો દેવસી કાકાને કહેતા તોય દુકાન બંધ કર, બે કોઈ કે ડેડે છોકરા સંભાળના, તું મોં ભેગો દેવલાલી હલ. એટલે કાકા ને કાકી બેવ દેવલાલી જાય, પપ્પા મમ્મી જોડે રહેતા હતા. ઘણી તમે પપ્પાને સાથ સહકાર આપ્યો છે, ખરાબ ટાઈમે પણ પપ્પાને સાથ સહકાર આપ્યો છે, ઘણા બધા કુટુંબે સાથ સહકાર આપ્યો છે. પણ 3 મહિના સાથે દેવલાલી રહેવું દુકાન મૂકીને એ બહુ મોટી વાત હતી. એટલે આ તબક્કે અહીંયાથી હું દેવસી કાકાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જેટલો માનું એટલું ઓછું છે. હવે આપણે નામ છે દક્ષરાજ, એમના મમ્મી અહીંયા આવ્યા છે, છોકરાને જ ગોતવા આવ્યા છે પણ છોકરો અહીંયા છે નહીં. પણ જે ચીજ છોકરો તમને આવીને કહે છે એ ચીજ અમારા દરેક વધાણ પરિવારને, નિયાણી બહેનોને, જમાઈઓને એ ચીજની ખબર પડવી જોઈએ. તો તમે મહેરબાની વિનંતી કરું છું કે તમે અહીંયા જરાક પ્રકાશ કરો કે શું થાય છે. બોલો માતાજીની છે. જે છે ને એ જ હકીકત જ હું કહીશ કે જો અહીંયા મારો બાબો છે ને અહીંયા નીકળે ને ટ્યુશનના ટાઈમે જ, એનું નામ દક્ષરાજ છે, તો રોજે નીકળે 6:30-6ની આસપાસમાં જ. તો એમ કહે છે મમ્મી મને નાગ દેખાય છે, મંદિર તરફ જતા હોય. તો હું ના માની એકવાર, તો હું એના બોલાવા આવીને ત્યાં મેં જોયા. તો મેં કીધું દાદા તમે મને દર્શન આપ્યા, હું નથી માનતી એટલા માટે. બસ તો કે રોજ આવે છે. હું કાલે એ કહેતો તો મમ્મી મારે બોલવું છે પણ અત્યારે છે નહીં ને કંઈ બોલત. બોલો દાદાની છે. એટલે દાદા દેખાવાના બંધ થયા. એટલે એટલા વખત મને એવું લાગે છે કે દાદા જોવા આવતા હશે કે મને જે આ છોકરાઓએ વધાણ કુટુંબે કોલ મૂક્યો છે કે અહીંયા અમારે લઈ આવવા છે એ પૂરું કરે છે કે નહીં. જેવું પૂરું કામ ચાલુ થયું એટલે દાદાનું દર્શન છોકરાના બંધ થઈ ગયા.
દાદાના દર્શન બંધ થઈ ગયા એટલે એમને એક દાદાને એમ લાગ્યો છે કે નહીં હવે એકચ્યુઅલી મારું આ મંદિર બની રહ્યું છે. સત આપણા દાદાની બી હવે એટલી જ છે. મને હવે માતાજી પ્રત્યે શ્રદ્ધા તો અડગ છે કે જે કોઈ કાળે હલશે નહીં. પણ જ્યારથી આ દાદાનું બી કામ હાથમાં લીધું છે ને ત્યારથી દાદાના પણ મારા ઉપર 4 હાથ આવી ગયા છે. અચ્છા પોપટિયા ઘર મેં રહ્યા છે. અન્ય કુટુંબ કોઈ એનો એવર કતરી હા દેવસી કાકા યાદ દેવડાવે છે આપણને ખબર છે. મેં બી પરમ દિવસે વાત કરી હતી. જૂના આધોઈ ગામમાં દેવસી કાકાના ઘરે જ માતાજી અને દાદાના ફરા રહેતા હતા અને એક અલગ રૂમ આપી હતી. રૂમ ત્યારે ફાળવી હતી આપણને. પછી એ ભૂકંપ આવ્યો ને બધું વેરવિખેર થઈ ગયું. હવે આપણે આપણા પ્રોગ્રામ તરફ વધીએ. મારે એકચ્યુઅલી હવે રહી ગયું મારા મગજમાંથી પણ આપણા જે અહીંયા પ્રોગ્રામમાં એ ઈશ્વરભાઈએ અમને બોલાવું છું એમનો બી મારે સન્માન કરવો છે કે જે દાદાનું મંદિર બનાવ્યું. મંડપ ડેકોરેટર આપણને સરસ જમાડે છે પોપટભાઈ. મંડપ ડેકોરેટર વાળા ધીરજભાઈ. પાછળ મારું ઘર 1.5 મહિનામાં ઊભું કરનાર રૂપાભાઈ, જે એક ઇમ્પોસિબલ વાત હતી. અને મારે વળી પાછું હું કહું છું એના માટે હું રાજેશને હું ખૂબ આભારી છું કે એણે લાઈન દોરી બતાવી અને મારું આ ઘર 1.5 મહિનામાં ઊભા કરવામાં ખૂબ મદદ કરી. થેન્ક યુ રાજેશ. ભાઈ રાજેશ માટે તાળીઓ તો થવી જોઈએ. મને આવે છે આજ દેવજી કાકા મમ્મી માતાને ઘેર સમને આવે છે. દાદાની દાજા દાદાની આરતી બેસણાની સીવાત ઓ સમને આવે છે. બેસણાની સીવાત ઓ સમને આવે છે. આજ મમ્મી માતાને ઘેર સમને આવે છે. આજ દિવાળી ભાભીને ઘેર સમને આવે છે. આ માતાજીનો શણગાર માતાજીની આરતી ધજાની સીવાત સમને આવે. માતાજીનો શણગાર માતાજીની આરતી ધજાની સીવાત સમને આવે છે. આજ ગુણી રામીલા બેને ઘેર સમને આવે છે. આજ ગુણી રામીલા બેને ઘેર સમને આવે છે. તમે હોશેથી કર્યા એવા કામ સમને આવે છે. સદાય કરજો એવા કામ સમને